આગળ વાત કરીએ વલસાડની. વલસાડમાં ફેક લેટર પેડ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાંસદોના નામે બનાવટી લેટર પેડનો ભાંડાફોડ થયો છે. ધવલભાઈ પટેલના નામે ફેક લેટર પેડનો મામલો. સાયબર ક્રાઇમે ઠગને પહેલા ઝડપી લીધો. ફેક ઈમેલ આઈડી બનાવી અને ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો. ધવલભાઈ પટેલ અને પરસોત્તમ રૂપાલાના લેટર પેડ, પોલીસ અધિકારીઓના બનાવટી લેટર પેડ પણ મળી આવ્યા છે. ભલામણ પત્રોનો ખોટો ઉપયોગ કરતો હતો આ આરોપી. વલસાડ સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફેક ડોક્યુમેન્ટ બનાવનાર આરોપી જેને ઝડપી લેવામાં આવ્યો છે. તો પોલીસ ગિરફ્તમાં ઉભેલો આ ઠગબાજ કે જે બનાવટી લેટર પેડ બનાવતો હતો, સાંસદ ધવલ પટેલ, સાંસદ પરસોત્તમભાઈના લેટર પેડ બનાવતો હતો અને અન્ય પોલીસના પણ ખોટા જે ઓળખ પત્રો હતા તેનો પણ તે ઉપયોગ કરતો હતો. આખિરકાર આ જે બનાવટી લેટર પેડ અને દસ્તાવેજોનો ઉપયોગ કરનાર જે ભેજાબાજ છે તેને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. તો આ સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ફેક લેટર પેડ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને આ લેટર પેડ બનાવનારો જે માસ્ટર માઇન્ડ છે તે અત્યારે પોલીસ ગિરફ્તમાં આવ્યો છે. દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ અમે કે આ જે ફેક લેટર પેડ છે કે જે આ ઠગબાજ બનાવતો હતો તે પણ પોલીસે કબજે કર્યા છે. લેપટોપ પણ પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ રહી છે કારણ કે આ ઠગ કેટલાય લોકોની સાથે ઠગાઈ કરી હશે તે આગામી દિવસોમાં તપાસના અંતે સામે આવી શકે છે. વધુ વિગત સાથે સંવાદદાતા પ્રિયાંક પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. પ્રિયાંક, આ જે ઠગ છે આ નકલી લેટર પેડ બનાવતો હતો તે કેટલા સમયથી બનાવતો હતો, કયા કારણોથી બનાવતો હતો અને તેનું નામ શું છે અને કેવી રીતે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું? શું વધુ વિગતો? પ્રજોત કુમાર છે, જે 30 વર્ષીય છે અને મુરલીધર સોસાયટી વિભાગ કિશનપુર અને અમદાવાદ શહેરની અંદરમાં રહે છે. આ વ્યક્તિનું જે ટાર્ગેટ હતું તે વીવીઆઈપી જે ટ્રેનોની અંદરમાં કે ફ્લાઇટોની અંદરમાં ટિકિટ બુક કરવાનું કારણ બતાવે છે. પરંતુ હાલ જે પ્રમાણે એમની પાસેથી સાંસદ ધવલ પટેલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિત બંગાળના અન્ય પોલીસ અધિકારીઓના જે બનાવટી લેટર પેડ મળી આવ્યા છે, જેને લઈને અનેક તપાસ એજન્સીઓ પણ આ જે તપાસમાં છે જોડાઈ છે. સાથે સાથે જે સાંસદ ધવલ પટેલ દ્વારા જે અહીંયા ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને વલસાડ સાયબર ક્રાઇમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. પરંતુ વીવીઆઈપી ટિકિટોને લઈને જ માત્ર કાગળોના ઉપયોગ કરવામાં આવતું હોવાનું હાલ સામે આવ્યું છે. વધુ તપાસ અત્યારે વલસાડની સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. જી પ્રિયાંક, સમગ્ર જાણકારી બદલ આભાર.